ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા રાજસ્થાનની ગુમ થયેલી મહિલાનું 4 વર્ષ બાદ પરિવાર સાથે મિલન કરાવ્યું। ભુજની માનવજ્યોત સંસ્થા સરાહનીય કામગીરી કરી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। રાજસ્થાનની એક મહિલા જે 4 વર્ષ પહેલાં ઘરેથી નીકળી હતી, એ ડુંગરપુર વિસ્તારની હતી। ઘરેથી નીકળ્યા પછી અનેક રાજ્યોમાં તે રખડતી ભટકતી રહી હતી। આખરે તે બાયડના જય અંબે મનબુદ્ધિ સેવાશ્રમમાં પહોંચી હતી। અમારા આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા એને ભુજ લઈ આવ્યા। રામદેવ સેવાશ્રમમાં તે રાખી એની સારવાર કરાવતા તે થોડી સ્વસ્થ બની હતી। ત્યાર પછી એની પાસેથી જે માહિતી મળી એના આધારે અમારા આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ રાજસ્થાન પોલીસનો સંપર્ક કર્યો અને એનો પરિવાર શોધી કાઢ્યો। એના પરિવારના 6 જણા એનો કબજો લેવા માટે ભુજ પહોંચ્યા હતા, કારણ કે પરિવારમાં એક અનહદ ખુશી હતી। આ જે મહિલા હતી એ 3 બાળકોની માતા હતી। બાળકો પણ માતા ઘરે આવવાની રાહ જોઈ બેઠા હતા। એટલે આ સમાચાર મળતા જ રાજસ્થાનના ડુંગર પરથી પરિવારના એના સસરા, એના દિયર એમ 6 જણા ભુજ આવી પહોંચ્યા હતા અને આ મહિલાનો કબજો લીધો હતો। એટલે પરિવારમાં ખુશી છવાઈ છે, બાળકોને માતા મળી છે। આવી રીતે માનવજ્યોત સંસ્થા ગુમ થયેલા લોકોને શોધી આપવાનું કાર્ય વર્ષોથી કરે છે। અત્યાર સુધીમાં 3200 લોકોને માનવજ્યોત સંસ્થાએ ઘર સુધી પહોંચાડ્યા છે, જેનો અમને આનંદ છે। ગુલઝારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત 13મી સમૂહ શાદી। આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાઅલ્લાહ સમૂહ શાદીનું આયોજન કરેલ છે, જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે। સમૂહ શાદીના ફોર્મ છેલ્લે તારીખ 10/12/2024 સુધી સ્વીકારવામાં આવશે। સમૂહ શાદી ઇન્શાઅલ્લાહ તારીખ 19/1/2025 રવિવારે યોજવામાં આવશે। ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ, ભારત લોન્ડ્રી, જત ટી હાઉસ સામે, મોટા પીર રોડ, સંજોગનગર, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9687314318।